અને હવે વાત કરીએ રાહત પર શરૂ થયેલી રાજનીતિની। તો પાક નુકસાની સામે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ગત ઓક્ટોબરમાં રાજ્યના 6 જિલ્લામાં કપાસના પાકને થયેલા નુકસાનનું વળતર આપવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો છે। ભાજપે દાવો કર્યો છે કે રૂપિયા 1770 કરોડના નુકસાન અંગે આ વર્ષે વળતર આપ્યો છે। ઓગસ્ટ મહિના માટે 350 કરોડનું પેકેજ અને એ જ વર્ષના સપ્ટેમ્બર માસ માટે 1450 કરોડનું પેકેજ આપણે આપેલું છે। એટલે 1770 કરોડનું પેકેજ એ અગાઉ આ જ વર્ષમાં વિવિધ પાકો માટે વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં ચૂકવાઈ ગયું છે। કેટલાક વિસ્તારોને ખાસ કરીને કપાસના ખેડૂતોનું બાકી હતું એ ઓક્ટોબર માસના નુકસાનનું પેકેજ પણ રાજ્ય સરકારે ડિક્લેર કર્યું છે। અને રહી વાત મગફળીની, તો અગાઉના જે નુકસાની વળતર છે પેકેજ છે એમાં એનો સમાવેશ કરેલો છે। એસડીઆરએફ એનડીઆરએફના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વખત એની સહાય મળતી હોય છે। અહીંયા મગફળી માટે જે કાગળોડ કરવામાં આવે છે એમને જણાવવા માંગુ છું ગુજરાતની જનતાને કે આ એ જ લોકો છે જેમણે અગાઉ પણ ટીવી મીડિયામાં ખોટા વિઝ્યુઅલ બતાવી અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે, જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે, પાથરા તણાયા છે, એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો। એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય, રોષે ભરાય અને સરકાર બદનામ થાય, આવું કૃત્ય રાજ્યના કૃષિમંત્રી શ્રી અને ખેતી નિયામક શ્રી કરે છે એનો આ બોલતો પુરાવો છે। આજે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કપાસ પાકની અંદર પણ જેટલા જિલ્લાઓ બાકી છે એ જિલ્લાઓનો પણ સમાવેશ કરવો જોઈએ। મગફળી સહિતના અન્ય જે પાકો છે જેની અંદર ખરેખર નુકસાન થયું છે એ તમામ પાકોમાં પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ।